સમગ્ર દેશમાં ગુજરાતની એક અલગ છબી છે, કારણ કે ગુજરાત વિકસિત રાજ્ય તો છે જ, સાથે સાથે દીકરીઓ માટે, મહિલાઓ માટે સુરક્ષિત રાજ્ય પણ કહેવામાં આવી રહ્યું છે. પરંતુ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક જે સ્ત્રી મહિલાઓ છે તેમની સુરક્ષાને લઈને અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. કારણ કે સુરતમાં પણ એવી ઘટના બની છે કે 19 વર્ષીય દીકરીએ છે અસામાજિક તત્વના ત્રાસથી આપઘાત કર્યો છે અને આ મુદ્દે જ ગોપાલ ઇટાલિયાએ પણ પ્રતિક્રિયા આપી છે. આજે તેની વાત કરવી છે. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિસાવડિયા. જ્યારથી વિસાવદરની જે ચૂંટણીઓની તારીખ જાહેર થઈ હતી ત્યારથી સતત તે ચર્ચામાં રહ્યા છે, પરંતુ અવારનવાર તે બેબાક બોલ સાથે જ આ વખતે છે સુરતની જે આપઘાત પાટીદાર યુવતીએ કર્યું છે તેમાં પણ તેમણે પ્રતિક્રિયા આપી છે. આજે તેની વાત કરવી છે. તેની વાત કરીએ તો તેમણે ફેસબુક ઉપર એક પોસ્ટ મૂકી છે અને આ પોસ્ટમાં તેમણે કહ્યું છે કે નિર્દોષ દીકરીની આત્મહત્યા આખી સરકારની નપુસકતાની પ્રમાણપત્ર છે. ગુજરાતનું આત્મા ક્યારે જાગશે તેવું પણ તેમણે પ્રશ્ન કર્યો છે. કતાર ગામની દીકરીની આત્મહત્યા સમાજની અંદર નબળા માણસોના દબદબાની નિશાની છે. છાસવારે સામાજિક તત્વો નિર્દોષ દીકરીઓનો ભોગ લે છે અને સુરતની ગ્રીસમાં વેકરિયા ઘટનામાં, જેતલસરની સૃષ્ટિ રૈયાણીની ઘટનામાં, મોડેલ અંજલિ વરમોરાની ઘટનામાં, ચાંદખેડાની યુવતી 14મા માળેથી આત્મહત્યા કરી એ ઘટનામાં અને આવી અનેક ઘટનામાં નિર્દોષ દીકરીઓને આત્મહત્યા કરવા માટે મજબૂર કરનાર લુખ્ખા તત્વો ઉપર સરકારનું કોઈ નિયંત્રણ નથી કે કોઈ ડર નથી. તેમણે વધુમાં કહ્યું છે કે કોઈ લુખ્ખા કે લફંગાના ત્રાસથી નિર્દોષ દીકરીએ આત્મહત્યા કરવી પડી હોય એવી મહિનેથી 5 થી 7 એક મહિનામાં ઘટના બને છે. બ્લેકમેલિંગના ડરથી, પરિવારને નુકસાન થવાના ડરથી તેમજ લુખ્ખાઓ દ્વારા આર્થિક રીતે ફસાવાના કારણે અનેક વખત દીકરીઓએ પોતાનો જીવ આપ્યો છે. અનેકવાર ઘટના બને છે, પછી FIR, તપાસ, એરેસ્ટ, જામીન અને વાડી, પછી નવી ઘટના બને છે. જાણે કે સમાજ, સરકાર અને અસામાજિક તત્વો હવે આવું તો ચાલ્યા જ કરે તેની માનસિકતાથી ઘડાઈ ગયા હોય. તેમણે વધુમાં લખ્યું છે કે ડ્રગ્સ પીનારા, ગેરકાયદેસર વ્યાજનો ધંધો કરનારા, આખો દિવસ પાનના ગલે બેસી રહેનાર, શાળા કોલેજની બહાર આખો દિવસ હીરોગીરી કરનાર વગેરે સામાજિક તત્વોને મોટા ભાગે સ્થાનિક પોલીસ સ્ટેશનના પોલીસવાળાના અદ્રશ્ય આશીર્વાદ હોય છે તેવો ગોપાલ ઇટાલિયાએ આક્ષેપ કર્યો છે. નિર્દોષ દીકરીઓની આત્મહત્યા પાછળ સૌથી મોટા 3 કારણો તેમણે બતાવ્યા છે. પહેલું કારણ એવું બતાવ્યું છે કે હલકી માનસિકતા ધરાવતા અસામાજિક લુખ્ખા ટપોરીઓને સ્થાનિક પોલીસનો છૂટો સપોર્ટ હોય છે, એટલે તેઓ બેફિકર બનીને ફરતા હોય છે. આવા તત્વોની વિરુદ્ધમાં ભૂલથી પણ કોઈ ફરિયાદ લખાવા જાય તો પોલીસ ફરિયાદની દબાવવાનું કે ધમકાવીને સમાધાન કરાવવાનું પ્રેશર છે તે સૌથી મોટું કારણ છે. જ્યારે દીકરીને માનસિક હેરાનગતિ કરવામાં આવતી હોય છે ત્યારે ડરના માર્યા કે બદનામીના ડરથી દીકરીઓનો પરિવાર કોઈને વાત નથી કરતો અને ચૂપચાપ સહન કરે છે. કોઈ કિસ્સામાં દીકરીનો પરિવાર સમાજમાં કોઈને જાણ કરે તો પણ સમાજમાંથી માથાભારે વ્યક્તિ વિરુદ્ધ સપોર્ટ નથી મળતો, એ પણ મોટું કારણ છે. તેમણે બીજું કારણ પણ એ દર્શાવ્યું ને હવે ત્રીજા કારણની વાત કરવી છે. તેમણે કહ્યું છે કે દરેક લુખ્ખા અને ટપોરી તત્વોને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રાજકીય આંકાઓનું સંરક્ષણ મળેલું હોય છે. મને ફલાણી પાર્ટીના ફલાણા નેતા સાથે સારો સંબંધ છે એટલે મારું કોઈ કંઈ બગાડી નહીં લે એવી તાનાશાહી માનસિકતા પણ એક કારણ છે. તેમને આ 3 કારણ દર્શાવ્યા છે. તેમણે વધુમાં કહ્યું છે કે જ્યારે એક નિર્દોષ વ્યક્તિ આત્મહત્યા કરે છે ત્યારે આટલી મોટી સરકાર, વિશાળ સરકાર, તંત્ર અને આખું સમાજ નિષ્ફળ જાય છે. અને જ્યારે સરકાર તથા સમાજ બંને નિષ્ફળ જાય ત્યારે માત્ર વેબ સિરીઝને કે મોબાઈલ અશ્લીલતાને જ વ્યસનોને દોષ આપવાના બદલે સૌએ પોતાના આત્મા જગાડવાની મહેનત કરવી જોઈએ. છેલ્લે તેમણે કહ્યું, ગુજરાતનો આત્મા જાગે એવી આશા છે. ગોપાલ ઇટાલિયાએ પોતાના ફેસબુક પેજ ઉપર આ એક આખી કહેવાય છે આ ઘટનાને લઈને વર્ણન કર્યું છે. ગુજરાત કાયદો અને વ્યવસ્થાને હવે જાગવાની જરૂર છે તેવી તેમણે અપીલ કરી છે. તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.